સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામનગર વોકવે પાસે લોહિયાળ ખેલ ખેલાયો હતો। બિહારના વતની એવા સરફરાઝ ખાન અને પૂજા કુમારી વચ્ચે છેલ્લા 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો હતો અને બંને સુખી જીવન જીવવાની આશા સાથે સુરત રહેવા આવ્યા હતા। જો કે કોને ખબર હતી કે જે પ્રેમ માટે પૂજાએ સંસાર વસાવ્યો હતો એ જ પ્રેમ તેના મૃત્યુનું કારણ બનશે। સરફરાજે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ પૂજા કુમારી તેના એક માનેલા ભાઈ સાથે અવારનવાર ફોન પર વાત કરતી હતી। આ વાત તેના પતિ સરફરાઝ ખાનને જરાય પસંદ ન હતી। સરફરાઝ પોતાની પત્ની પર સતત શંકા કરતો હતો અને તેને અન્ય કોઈ સાથે આડા સંબંધો છે આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। રવિવારે પૂજા તેના તે મિત્ર સાથે ક્યાંક નીકળી ગઈ હતી, જેના કારણે સરફરાઝ ગુસ્સામાં આવી ગયો હતો અને તેને શોધતો હતો। ત્યારબાદ ઉશ્કેરાયેલા પતિ સરફરાઝે પત્ની પૂજા કુમારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી। હાલ પોલીસે હત્યારા પતિ સરફરાઝની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ये जगह है अंबिकानगर सोसायटी पास पवित्रा रेसिडेंसी नजीक जे रामनगर थी आगळ जता वॉकवे आवे छे ए जगह पर रोडनी साइड में बनाव बनेल छे। बनाव में एवं है कि पति पत्नीना झगड़ामां पत्नीनु पति द्वारा चप्पूवती ईजा करता मृत्यु निपजेल छे। बनावनुं कारण एवं है कि पति पत्नी वच्चे अन्य एक पत्नीना मित्र बाबते झगड़ो चालतो होय અને ગઈકાલ સાંજથી પત્ની મળી આવતા ન હોય, જે પતિ શોધતા શોધતા આ જગ્યા પર આવતા એક અન્ય મિત્ર સાથે પત્ની મળી આવતા બંને વચ્ચે બોલાચાલી થયેલી। એ દરમિયાન જે પત્નીના જે મિત્ર છે એમને મારવા જતા પત્નીને ઈજા થઈ ગયેલ અને પત્નીને સારવારમાં લઈ જવા દરમિયાન પત્નીનું અવસાન થયેલ છે, જેમનું નામ પૂજા દેવી છે। પતિ પત્ની બંને મૂળ બિહારના વતની છે અને અત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે મજૂરી કામ કરે છે।